તો પશ્ચિમ બંગાળમાં આખરે ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી દીધો છે। ભાજપે પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી છે। જેવી કોઈને પણ આશા નહોતી એવા પરિણામ પશ્ચિમ બંગાળમાં આવી ગયા છે અને ઐતિહાસિક વિજય થયો છે। પશ્ચિમ બંગાળમાં કેસરીઓ લહેરાયો છે। પ્રધાનમંત્રી મોદીની રણનીતિએ મમતાના સંગઠનને પછાડી દીધું છે અને બંગાળમાં જય શ્રી રામના નારા સાથે વિજયોત્સવ મનાવાઈ રહ્યો છે। મોદીના વિકાસવાદ સામે મમતાની જોરદાર હાર થઈ છે। મોદીના વિઝનરી નેતૃત્વએ વિજય ધ્વજ રોપ્યો હતો। પીએમ મોદીના સોનાર બાંગ્લાના સંકલ્પ પર જનતાએ મહોર મારી છે। હિંસાની રાજનીતિ સામે મોદીના રાષ્ટ્રવાદનો ભવ્ય વિજય થયો છે। મોદીના ઝંઝાવતી પ્રચારે બંગાળના રાજકીય સમીકરણો સમગ્ર રીતે બદલી નાખ્યા છે। તો આજે પરિણામનો દિવસ અને જે રાજ્યના સૌથી વધારે ચોંકાવનારા પરિણામ આવ્યા એ છે પશ્ચિમ બંગાળ। ટીએમસીનો અહીં સફાયો થઈ ગયો છે। 100 કરતાં પણ ઓછી બેઠક એટલે કે 3 આંકડામાં બેઠક પણ ટીએમસી નથી મેળવી રહી। જ્યારે પ્રધાનમંત્રી મોદીનો સોનાર બાંગ્લાનો જે સંકલ્પ હતો તે લોકોને પસંદ આવ્યો અને સ્પષ્ટ જનાદેશ ભારતીય જનતા પાર્ટીને મળી ગયો છે। અકલ્પનીય જીત આ દીદીના ગઢમાં મોદીના વિકાસવાદ સામે મમતાની જોરદાર હાર થઈ છે। અને વાત કરીએ તો ભાજપની આંટીમાં ઘાસ ફૂસની જેમ ઉડી ગયું છે તૃણમૂલ કોંગ્રેસ। બંગાળમાં ટીએમસીના 3 ટર્મ જૂના એટલે કે 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે। બંગાળમાં 4 મઈ દીદી ગઈનો નારો ગુંજી રહ્યો છે। બંગાળમાં મમતાનો કિલ્લો આખરે 1.5 દાયકા બાદ ધ્વસ્ત થયો છે। જનતાએ મમતા બેનર્જીને બહારનો રસ્તો બતાવી દીધો છે। ભાજપની વાત કરીએ 194 બેઠક અને ટીએમસી માત્ર 94 બેઠક। ભાજપની આંધીમાં ઘાસ ફૂસની જેમ તૃણમૂલ કોંગ્રેસ ઉડી ગયું છે। દીદીએ તો ક્યારે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે આવા પરિણામ આવશે, પરંતુ પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં ભાજપે જ રીતે પ્રચંડ પ્રચાર કર્યો, જોરદાર રણનીતિ તૈયાર કરી અને જાણે ઝાલમુડીનો જાદુ બંગાળમાં છવાઈ ગયો અને ભાજપને અકલ્પનીય જીત મળી છે। આંકડાઓ બતાવી રહ્યા છે। ટીએમસીની વાત કરીએ તો લગભગ 94 જેટલી બેઠકો, 94 થી 96। ભાજપની વાત કરીએ 190 કરતાં વધારે બેઠકો। સ્પષ્ટ બહુમતી ભાજપને મળી ગઈ છે, પરંતુ ટીએમસી અને ભાજપની બેઠકો વચ્ચેનું અંતર જે છે એ ટીએમસી માટે સૌથી મોટા ઝટકા સમાન છે। કોઈને આવી આશા નહોતી કે આવી અકલ્પનીય જીત બંગાળમાં ભાજપને મળવા જઈ રહી છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। કમલમમાં ઝાલમુડી ખાઈને મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ ઉજવણી કરી રહ્યા છે। બંગાળની જીતમાં બંગાળમાં ભાજપનો જે જલવો છે તેની ઉજવણી ગાંધીનગર કમલમ ખાતે થઈ રહી છે। ગુજરાત ભાજપના ટોચના નેતાઓની સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઝાલમુડીનો સ્વાદ માણી રહ્યા છે। એ જ ઝાલમુડી જેનો સ્વાદ પ્રધાનમંત્રી મોદીએ માણ્યો હતો અને પછી તે એકદમ ફેમસ થઈ ગઈ હતી અને હવે આ નેતાઓ પણ તેનો સ્વાદ માણી રહ્યા છે।